ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ઓછા તેલમાં એકદમ હેલ્ધી ટેસ્ટી વેજ મોમો પરાઠા. તો જો તમને મોમોઝ ખાવાનું પસંદ છે તો આ પરાઠાની રેસિપી તમને બહુ જ ગમશે. આ પરાઠા આજે આપણે એકદમ નવી રીતે વાળીને તૈયાર કરીશું, જેનાથી પરાઠા વાળતા સમયે બિલકુલ ફાટશે નહીં અને એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો રેસિપીને શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા શાકભાજીથી ભરપૂર એકદમ હેલ્ધી અને ટેસ્ટી વેજ મોમો પરાઠા બનાવવા અહીંયા મેં થોડા શાકભાજી, જેમાં થોડી 8 થી 10 ફણસી, અડધું કોબીજ, એક મોટી ડુંગળી, એક ગાજર અને અડધું કેપ્સિકમ લીધું. તો આપણે બધા શાકભાજીને એકદમ ઝીણા ચોપ કરીશું. તો પહેલા ગાજર, ફણસી અને ડુંગળીને થોડા ચોપ કરી લઈએ. ત્યારબાદ આપણે એની અંદર કોબીજ ઉમેરી દઈશું. તો ગાજર, ડુંગળી અને ફણસી થોડા હાર્ડ વેજીટેબલ હોય એટલે પહેલાં મેં ઉમેર્યા. અધકચરા એને ચોપ કરી અને પછી આપણે કોબીનો જાડો ભાગ કાઢી મોટી મોટી આવી કોબીને સમારીને ચોપરમાં ઉમેરી દઈશું. જો તમારી પાસે આવું ઇલેક્ટ્રિક ચોપર ન હોય તો તમારે અહીંયા હાથથી ખેંચવાનું ચોપર, એમાં એક શાકભાજીને અલગ અલગ ચોપ કરીને લઈ લેવાના. કોબી થોડી ચોપ થાય એટલે કેપ્સિકમ ઉમેરી એને પણ સારી રીતે આપણે ચોપ કરી લેશું. અહીંયા તમારી પાસે એક પણ પ્રકારનું ચોપર ન હોય તો તમે શાકભાજીને ખમણીને પણ આ પરાઠા બનાવી શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો આપણા શાકભાજી એકદમ આવા બારીક ઝીણા ચોપ થઈ ગયા છે. અહીંયા તમને એકદમ હું નજીકથી બતાવી દઉં તો તમે જો આવા શાકભાજીને એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લેવાના, જેથી પરાઠા એકદમ પરફેક્ટ બને. હવે આપણે જે વેજીટેબલ્સને ચોપ કર્યા એમાંથી મોમોઝના સ્વાદનું સ્ટફિંગ બનાવીશું. તો એક ટેબલ સ્પૂન તેલ કડાઈમાં ગરમ કરી લેશું. હલકું તેલ ગરમ થાય એટલે 1 ટેબલ સ્પૂન બારીક કાપેલું લસણ, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો અને 2 તીખા લીલા મરચાં ઉમેરીશું. તો અહીંયા તમને જેવી તીખાશ જોવે એ પ્રમાણે તમારે લીલા મરચાં વધારે કે ઓછા લઈ લેવાના. તો થોડા આપણા લસણ અને આદુ મરચાંનો કલર બદલાય એટલે આપણામાં બાકીના ચોપ કરેલા શાકભાજી ઉમેરી દઈશું અને ખાસ ગેસની ફ્લેમને એકદમ હાઈ રાખીશું. અહીંયા તમારે શાકભાજીને હાઈ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે સાતળવાના છે, જેથી શાકભાજીનું પાણી અલગ ના થાય અને તમારું સ્ટફિંગ એકદમ પરફેક્ટ બને. તો લગભગ 2 મિનિટ પછી તમે જુઓ આપણા શાકભાજીનો હલકો કલર બદલાઈ ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણામાં 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર, શાકભાજી થોડા સતળાઈ જાય પછી જ તમારે મીઠું ઉમેરવાનું. તો મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું. સાથે અહીંયા આપણે 1 ચપટી જેટલી ખાંડ ઉમેરીશું. સાથે આપણે આમાં 1 ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું. તો હવે આમાં આપણે બીજા કોઈ જ મસાલા નથી ઉમેરવાના. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ આપણું સ્ટફિંગ તૈયાર છે. તો 1 ટેબલ સ્પૂન લીલા ધાણા ઉપરથી ઉમેરી સારી રીતે મિક્સ કરી સ્ટફિંગને કમ્પ્લીટ ઠંડુ થવા દેશું. અચ્છા, અહીંયા આપણું સ્ટફિંગ એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધીમાં પરાઠાનો લોટ બાંધીએ. તો મેં 2.5 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરીશું અને આપણે પરાઠાનો લોટ બાંધી લેશું. તો રોટલી કરતાં થોડો કઠણ એવો લોટ બાંધી તમારે તૈયાર કરવાનો છે. તો અહીંયા લગભગ મેં 1.25 કપ જેટલું પાણી વાપરી અને તમે જોઈ શકો છો આ રીતનો એકદમ પરફેક્ટ લોટ બાંધી તૈયાર કરી દીધો છે. હવે આ લોટને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે મોમોની ચટણી બનાવીશું. આ ચટણી સાથે પરાઠા બહુ ટેસ્ટી લાગે છે અને ચટણી ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે, તો જરૂરથી બનાવજો. તો ચટણી બનાવવા 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. એમાં 8 થી 10 કળી જેટલું લસણ, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો, 3 થી 4 સૂકા કશ્મીરી લાલ મરચાં, સાથે 2 મોટી સાઈઝના રફલી કાપેલા ટમેટા અને હવે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી 1 મિનિટ સાંતળી લેશું. તો થોડા ટમેટા સતળાઈ જાય એટલે 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને ચટણીને ઢાંકી આપણે આ મિક્સરને મીડિયમ ગેસની ફ્લેમ પર ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. લગભગ 2 થી 3 જ મિનિટમાં તમે જો આવા ટમેટા હલકા હલકા સોફ્ટ થઈ ગયા છે. મરચાં પણ સારી રીતે થોડા એવા ફૂલી ગયા છે. તો હવે ગેસ બંધ કરી મિશ્રણને કમ્પ્લીટ ઠંડુ થવા દેશું. તો લગભગ 10 મિનિટમાં ચટણીનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તો ચટણીને પીસવા મિક્સર જારમાં લઈ લઈએ.
એમાં આપણે 1 ટીસ્પૂન જેટલો સોયા સોસ ઉમેરીએ, બહુ સારો એવો ટેસ્ટ આવશે. સાથે 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને 1 ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું. હવે પાણી બિલકુલ નહીં ઉમેરીએ અને ચટણીને પીસી લેશું. તો કશ્મીરી લાલ મરચાં ઉમેર્યા હોવાના કારણે ચટણીનો કલર તમે જુઓ એકદમ પરફેક્ટ આવ્યો છે. ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી ચટણી આપણી તૈયાર છે. હવે અહીંયા આપણે ચટણી બનાવી અને લોટ બાંધ્યો ત્યાં સુધીમાં સ્ટફિંગ કમ્પ્લીટ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે પરાઠાને તૈયાર કરીશું. તો પરાઠાને વણવા માટે આપણે લોટને હલકો એવો આ રીતે થોડો મસળી લઈએ અને પછી એમાંથી આપણે પૂરી કરતા થોડું મોટું લૂ કાઢી આ રીતે બનાવી લેશું. લુઆને કોરા લોટમાં ડસ્ટ કરી એકદમ પાતળી રોટલી વણીને તૈયાર કરીશું. તો આજે આપણે પરાઠા વણવાની એકદમ નવી રીત તમને બતાવું છું, જેનાથી પરાઠા તમારા ભરતા સમયે બિલકુલ નહીં ફાટે અને જ્યારે તમે એને શેકશો ત્યારે ફૂલીને દડા જેવા તૈયાર થશે. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ પાતળી પૂરી કરતા થોડી મોટી રોટલી મેં વણી લીધી. એમાં 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું આપણે સ્ટફિંગ ઉમેરી દઈશું. આ રીતે હલકું સ્ટફિંગને ચોરસ આકારમાં ફેલાવી દઈશું. પછી આ રીતે આપણે 2 ભાગમાં આ રીતે ફોલ્ડ કરી દઈશું અને હલકું સ્ટફિંગને ફેલાવી બંને સાઈડ્સને પણ આ રીતે ફોલ્ડ કરી દઈએ. તો એકની ઉપર એક આવે એ રીતે નહીં, ફક્ત આપણું પરાઠું પેક થાય એ રીતે તમારે પેક કરવાનું. અને પછી આ રીતે હલકા હાથે સ્ટફિંગને બધી બાજુ ફેલાવી દેવાનું. હવે આને આપણે બિલકુલ વણીશું નહીં, કેમ કે આપણે એકદમ પાતળી રોટલી વણી છે. તો પરાઠું આપણું વણાઈને તૈયાર છે. હવે એને શેકવા તવા પર આપણે હલકો તવો ગરમ કરી લેશું અને પછી વણેલા ભાગને નીચેની સાઈડ આ રીતે રાખી દેશું. તો મારી રીતે પરાઠા શેકજો. એક પરાઠું તમારું ફૂલશે અને એકદમ પરફેક્ટ બનશે. તો હવે 10 થી 20 સેકન્ડ થાય એટલા રીતે પરાઠાની સાઈડને પલટાવી દેશું. પછી આ રીતે ઉપરની સાઈડ અડધી ટીસ્પૂન જેટલું તેલ લગાવી દેશું અને પરાઠાની સાઈડને ફરી આ રીતે પલટાવી દઈએ અને બીજી બાજુ પણ હલકું એવું તેલ આ રીતે લગાવી દેશું. હવે જેમ જેમ પરાઠું સરસ બંને બાજુથી શેકાશે એમ તમે જુઓ આ રીતે સરસ ફૂલીને દડા જેવું તૈયાર થશે. તો આ રીતે હલકું પરાઠું ફૂલવા માંડે એટલે હાથમાં તમારે ચીપિયો લઈ લેવાનો અને ચીપિયાથી તમારે સાઈડ્સને પણ થોડી આ રીતે શેકી લેવાની, જેથી કિનારીઓ જે સાઈડની હોય ત્યાંથી પરાઠું ખાતા સમયે તમને જરા પણ કાચું ન લાગે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મેં બંને પરાઠાને આ રીતે કિનારીઓથી પણ શેકી લીધા અને ગરમ ગરમ આ પરાઠા આપણા તૈયાર થઈ ગયા. તો મોમોઝ ખાવા કરતાં તમે આ પરાઠા એકવાર બનાવીને ખાજો, તમને ટેસ્ટ બિલકુલ મોમોઝ જેવો આવશે અને એકદમ આ પરાઠા તમે જોયું ને શાકભાજીથી ભરપૂર છે તો હેલ્ધી પણ છે. તો ગરમા ગરમ આ પરાઠાને આપણે જે ચટણી તૈયાર કરી એની સાથે સર્વ કરો, તમને બહુ જ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. પરાઠા બનાવવાની આ નવી રીત તમને કેવી લાગી એ પણ મને જણાવજો. તો ફરી મળીશું એક આવા નવા જ ટેસ્ટી વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.